આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના છેવાડે હાથસણી રોડ પર આવેલા વિચરતી વિમુખ જાતિના ગરીબોના ઝૂંપડાઓ. ખંભે દફતર લઈને આવતા નાના નાના બાળકો પોતાનું ભવિષ્ય શૈક્ષણિક થાય તે માટે બપોર પછી આ પતરાના શેડ નીચે આવીને ભણી રહ્યા છે. ધોરણ 4 થી 10 સુધીના ગરીબ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. સાવરકુંડલાની ખાનગી શાળામાં નોકરી કરતા અને BSc BEdની ડિગ્રી ધરાવતા મહિલા શિક્ષક ધારાબેન ગોહિલ ગરીબ બાળકોને ભણાવે છે. ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને નિઃશુલ્ક ભણાવવા ધારાબેન છેલ્લા 4 વર્ષથી મહેનત કરી રહ્યા છે. દિવસ દરમિયાન ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષિકા ધારાબેન ગોહિલ બપોર બાદ ગરીબ બાળકોને ભણાવે છે. ધારાબેને શરૂ કરેલા અભિયાન બાદ અન્ય 3-4 શિક્ષિકાઓ પણ આ સેવાકીય કાર્યમાં જોડાયા છે. શિક્ષિકાઓ ગણિત, હિન્દી, અંગ્રેજીના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરાવે છે. બાળકો પણ હોંશે હોંશે ભણી રહ્યા છે. હું છેલ્લા 4 વર્ષથી આ કામ અમે કરીએ છીએ. હું એક નથી, મારી સાથે બીજા ઘણા બધા લોકો પણ છે. સો યસ, ડેફિનેટલી બસ હું ખાલી એક જ વાત કહીશ કે મારું જે ભણતર, હું BSc BEd છું, સાયન્સ ટીચર છું, એટલે મારું જે ભણતર છે મને તો કામ લાગે જ છે. પણ સાથે મારો એવો વિચાર હતો કે સમાજમાં રહેતા અને ખાસ જે પછાત વિસ્તારમાં જે બાળકો રહે છે એમને પણ એ જે ભણતર છે કામ લાગવું જોઈએ. શરૂઆત હંમેશા કોઈ પણ હોય ભાઈ નાની જ હોય છે. અમે 4 બાળકોથી અહીંયા શરૂઆત કરી હતી. શરૂઆતમાં બસ ખાલી માટી પર મારા બાળકો બેસતા હતા. પછી સંજયભાઈ ચોટલિયા કે જે પોતે એક હેન્ડીકેપ હોવા છતાં અમને ખૂબ સહયોગ કર્યો સ્ટાર્ટિંગ લેવલમાં અને હજી પણ અમારી સાથે જ છે, જેમણે અમને પાથરણું આપીને થોડી ઘણી બેઝિક સ્ટેશનરી આઇટમ્સ અપાવી. અને સાથે જ્યારે થોડું ઘણું જેમ જેમ વધતું ગયું, બાળકો ભણતા ગયા, ત્યારે મહેશભાઈ કસવાલે અમને કીધું, અહીંયા વિઝિટ લીધી ત્યારે, કે ભાઈ આ જમીન છે ત્યાં તમે શેડ કરી શકો છો. હિતેશભાઈ સરૈયા જેવા દાતાઓના સહયોગથી અત્યારે એક પતરાના છાપરા નીચે અમારા બાળકો ભણે છે. વરસાદથી બચી શકે છે પણ સ્ટીલ હજી એ ઓપન જ છે. સો હું બસ ખાલી એટલું જ કહીશ કે શિક્ષણ છે એ ખાલી તમારા 2 ચોપડા વચ્ચેનું નથી. આખું શિક્ષણ છે, તમને દરેક જગ્યા પર શિક્ષણ મળે છે. તો બાળકોને ભણવું ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને જે પછાતના બાળકો છે એ જો આગળ આવશે ને તો આ સમાજ ક્યાંક ને ક્યાંક એક સારા લેવલ ઉપર પ્રગતિ કરી શકશે. સરકાર દ્વારા તો શિક્ષણનો વ્યાપ વધારવાના પ્રયાસો હોય છે, પરંતુ તમે તો નિઃશુલ્ક આખો ચલાવો છો, પતરાના શેડ પર ચલાવો છો. અન્ય શિક્ષકોમાં પણ આવું કરી શકે છે, એ કેમ નથી કરતા? એના અંગે શું કહેશું? બસ હું તો ખાલી મારા મત મુજબ હું માનું છું કે બાળક છે સમાજનું ભવિષ્ય છે. જો બાળક એક સુધરી જાય ને બાળક એક સારું કમાતું થાય ને તો આ સમાજમાં ઘણો બધો બદલાવ લાવી શકે છે. કારણ કે એક ચિંગારી આખા બાકસને સળગાવી શકે છે. એવી જ રીતે એક સારું બાળક આખા સમાજને સુધારશે. હું બસ શિક્ષકોને એ જ કહીશ કે તમારા માટે બાળક ખાલી મહિને 50,000 યા લાખ રૂપિયા કમાતું સાધન નથી, પણ તમે જે બાળકને ભણાવો છો આ સમાજનું ભવિષ્ય છે. એટલે જેટલા વધારે બાળકોને ભણાવી શકો એટલા વધારે બાળકોને ભણાવો. અને ખાસ કરીને જે આવા બાળકો છે કે જે સાવ બેકવર્ડ એરિયામાં રહે છે, કે જ્યાં નથી શિક્ષણ કે નથી બીજી કોઈ પણ જાતની સામાન્ય માહિતી, ત્યાં તમે જાઓ, તમારા આજુબાજુના વિસ્તારમાં કોઈ એરિયા છે ત્યાં પહોંચો, ત્યાં સાંજની 2 કલાક તમે આપો ને બાળકોને ભણાવો, જેથી આ સમાજનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક અલગ લેવલ ઉપર પહોંચી શકે. સરકારી શાળામાં ભણીને આજના સમયમાં બનેલા મોંઘાદાટ ટ્યુશન ક્લાસીસના બદલે આ પતરાના શેડ નીચે ગરીબોના બાળકોને ક્લાસીસ કરવામાં આવે છે. ખાનગી ક્લાસીસ કરતાં પણ વધુ સારું શિક્ષણ મેળવતા હોવાનો વિદ્યાર્થીઓ અહેસાસ અનુભવી રહ્યા છે. હું ધોરણ 7માં ભણું છું. હું અહીંયા સરકારી સ્કૂલમાં ભણું છું, શાળા નંબર 4માં. અને અહીંયા અમે ટ્યુશને આવ્યા છીએ. અને અમે ટ્યુશને આવીને વહેલા બેસીએ છીએ, કેમ કે અમે ધારા મેડમની વાટ જોતા હોય છે કે ધારા મેડમ ક્યારે આવે અને અમને ભણાવે. અને ધારા મેડમ અમને બહુ જ સારું ભણાવે છે અને અમને ખાવાનું પણ એટલું ઊંકાઈ આપે છે. અને ધારા મેડમ અમને જે વસ્તુ ઘટે, પેન, પેન્સિલ, બુક તેમજ બધી વસ્તુ આપે છે. ખાનગી શાળા કરતા પણ કેવું હોય છે ખાનગી અને ટ્યુશન? અમે બીજા ટ્યુશનમાં જઈએ જ્યાં ફી ભરીને, એ ત્યાં કરતાં પણ સારું હોય છે. અને ત્યાં અમે ફી ભરીને અને અમે અમારી જેવા ગરીબ માણસોને ધારા મેડમ અમને ટ્યુશન કરાવે છે. તે માટે હું ધારા મેડમનો ખૂબ આભાર માનું. શિક્ષણના સ્તરને સુધારવા સાથે ગરીબોને યોગ્ય શિક્ષણ મળી રહે તેવા હેતુને સાકાર કરવા મહિલા શિક્ષિકાઓ મહેનત કરી રહ્યા છે. 4 વર્ષ અગાઉ 4 બાળકોના શિક્ષણથી શરૂ થયેલી સફર આજે 70 બાળકો સુધી પહોંચી છે, જેનો આનંદ શિક્ષિકાઓને છે. હું અહીંયા રોજે 2 કલાક સેવા આપવા આવું છું અને છેલ્લા 3 વર્ષથી આવું છું. આ ગરીબ બાળકો છે એ લોકો પૈસા દઈને તો ટ્યુશન નથી કરી શકતા, પણ અમે લોકો ફ્રીમાં અમે સેવા આપીએ છીએ અને એ લોકોને ટ્યુશન કરાવીએ છીએ. આ અમારી બહેનો છે તે પણ સાથે સેવા કરવા આવે છે. અને સરકાર તો શિક્ષણ આપે જ છે, પણ સાથે સાથે અમે પણ શિક્ષણ આપીએ છીએ. કેટલાથી કેટલા ધોરણના શાળાના વિદ્યાર્થીઓ? 1 થી 10 ધોરણ સુધીના હોય છે. બીજી શું પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે? આમાં સ્પોર્ટ્સ ડે હોય છે, પછી કારણ કે તહેવારો હોય છે એ પણ ઉજવાય છે, બધી રીતે હોય છે. ધારાબેન ગોહિલ ખાનગી શાળાના પગારમાંથી ગરીબ બાળકોને પેન્સિલ, પુસ્તકો સહિતની સ્ટેશનરી પૂરી પાડે છે. ગરીબોના બાળકોને ભણાવતા શિક્ષિકા અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણા સમાન બન્યા છે.
અમરેલીથી સંવાદદાતા ફારૂક કાદરીનો રિપોર્ટ, ગુજરાત તક.